આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આગામી 1 જુલાઈથી લાગુ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને કરેલા સંબોધન બદલ આભાર અંગેનો પ્રસ્તાવ ઉપર વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે આજે રાજ્યસભામાં ચર્ચાનો આરંભ થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. એનટીએ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં સુધારા સૂચવવા માટે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી આ મુદ્દે સૂચનો માંગ્યા. વડી અદાલતે જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજૂર કરતા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન આજે રાંચીની જેલમાંથી મુક્ત થયા. અને ચેન્નઈમાં આજથી શરૂ થયેલી પહેલી મહિલા ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની શાનદાર સદીઓની મદદથી દક્ષિણ આફ્રિકા સામે મજબૂત પ્રારંભ કર્યો. સમાચાર વિગતવાર. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આગામી 1 જુલાઈથી લાગુ થશે. ગયા વર્ષે સંસદના શિયાળુ સત્રમાં આ વિધેયકોને બહાલી અપાઈ હતી. નવા ફોજદારી કાયદાઓનું ધ્યેય કાર્યક્ષમ ન્યાય વ્યવસ્થા અને સુગમતા સાથે દેશના નાગરિકોને વધુ અધિકાર સંપન્ન બનાવવાનું છે, જેની મુખ્ય જોગવાઈઓમાં ઘટનાઓનો ઓનલાઈન રિપોર્ટ કરવો, કોઈપણ પોલીસ મથકમાં એફઆઈઆર રજૂ કરવી, પીડિતોને એફઆઈઆરની કોપી વિનામૂલ્યે મળી શકે વગેરેનો સમાવેશ થાય છે. નવા કાયદાઓમાં મહિલા અને બાળકોને લગતા ગુનાઓની તપાસને અગ્રતા અપાશે. તેવી જ રીતે વીજાણુ માધ્યમથી સમન્સ પાઠવવાની જોગવાઈથી કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનશે. ઉલ્લેખનીય છે કે નવા ફોજદારી કાયદાઓના આગામી 1 જુલાઈથી અસરકારક અમલીકરણ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સમયાંતરે બેઠકો યોજી છે, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ, ક્ષમતા વધારવી અને લોકજાગૃતિ કેળવવી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેવી જ રીતે આકાશવાણી અને દૂરદર્શનના સોશિયલ મીડિયા મંચો પરથી સમાચાર બુલેટિન અને કાર્યક્રમો દ્વારા આ કાયદાઓને લગતી ચર્ચા, સંપૂર્ણ વિશ્લેષણ પણ રજૂ કરાયું. આ નવા કાયદાઓમાં કેસોની તપાસમાં ટેકનોલોજી ઉપર ભાર મૂકવામાં આવ્યો હોવાથી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ ગુના અને ગુનેગારોને શોધવાના વર્તમાન માળખામાં 23 સુધારાઓ કર્યા છે અને બ્યુરો કાયદાઓના મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેકનિકલ સહાય પણ પૂરી પાડશે. આ ઉપરાંત બધા જ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ યુજીસીની મદદથી આગામી 1 જુલાઈએ નવા ફોજદારી કાયદાઓ અંગે એક દિવસની જૂથ ચર્ચા, ક્વિઝ અને કાર્યશાળા જેવા કાર્યક્રમો યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને કરેલા સંબોધન બદલ આભાર અંગેનો પ્રસ્તાવ ઉપર વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે આજે રાજ્યસભામાં ચર્ચાનો આરંભ થયો. આ માટે 21 કલાકની ફાળવણી કરવામાં આવી. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ અંગેની ચર્ચાનો આરંભ કરાવતા ભાજપના સુધાંશુ ત્રિવેદીએ છેલ્લા 10 વર્ષમાં એનડીએ સરકારની સિદ્ધિઓની વિગતો આપી. તેમણે કહ્યું, બ્રિટનને પાછળ રાખીને ભારતનું અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં 5મા ક્રમાંકનું અર્થતંત્ર બન્યું છે. વાયએસઆર કોંગ્રેસના જેબી રાવે કાશ્મીરમાં 370મી કલમ રદ કરવા માટે કેન્દ્રની એનડીએ સરકારની પ્રશંસા કરી. અન્ય રાજકીય પક્ષોના સાંસદોએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ સંસદમાં વિપક્ષના સભ્યોના વલણની ટીકા કરીને આક્ષેપ કર્યો કે વિપક્ષોએ ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડીને તેમણે સંસદને લગતા કાયદાઓનું અપમાન કર્યું છે. સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર દરેક મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે, પણ આ માટે વિપક્ષોએ ગૃહના નિયમોનું પાલન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે વિપક્ષના સભ્યોએ નીટની પરીક્ષાના મુદ્દે સંસદના બંને ગૃહોની કાર્યવાહીમાં અવરોધ કર્યો હતો. દરમિયાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે સરકાર અને વિપક્ષના સભ્યો વિદ્યાર્થીઓના હિતમાં ચર્ચા કરી રહ્યા છે. તેવો સ્પષ્ટ સંદેશ સંબંધિતોને મળવો જોઈએ. કોંગ્રેસના અગ્રણી કેસી વેણુગોપાલે કહ્યું કે નીટનો મુદ્દો હજારો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને સ્પર્શતો હોવાથી ખૂબ જ અગત્યનો છે અને આ મુદ્દે ચર્ચા કરવા સંપૂર્ણ દિવસની ફાળવણી કરવી જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત રવિવારે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઇલ એપ ઉપર પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA દ્વારા પરીક્ષા પદ્ધતિમાં સુધારા સૂચવવા માટે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી આ મુદ્દે સૂચનો માંગ્યા. ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણનના વડપણ હેઠળ રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિને માય વેબસાઇટ ઉપર આગામી 7મી જુલાઈ સુધીમાં સૂચનો મોકલી શકાશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પદ્ધતિમાં સુધારો સૂચવતા ભલામણ અંગેનો અહેવાલ આગામી 2 મહિનામાં સુપરત કરવાનો નિર્દેશ ઉચ્ચસ્તરીય સમિતિને આપ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે નીટ પરીક્ષાના બનાવમાં કસૂરવારો સામે કડક પગલાં લેવાશે. સંસદ ગૃહની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે અને આ મુદ્દે જરૂરી કાર્યવાહી જરૂર કરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર કોઈપણ મુદ્દા અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે. જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં વડી અદાલતે જામીન મંજૂર કરતા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન આજે રાંચીની બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. ન્યાયમૂર્તિ રોંગોન મુખોપાધ્યાયની પીઠે શ્રી સોરેનના નિયમિત જામીન મંજૂર કર્યા. 8.36 એકર જમીનમાં ગેરકાયદેસર કબજા સંબંધિત કેસમાં આ વર્ષની 31 જાન્યુઆરીના રોજ પ્રવર્તન નિર્દેશાલયે હેમંત સોરેનની ધરપકડ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ચેન્નઈમાં આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની શાનદાર સદીઓની મદદથી મજબૂત પ્રારંભ કર્યો. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શેફાલી વર્માએ 8 છગ્ગા અને 23 ચોગ્ગાની મદદથી નોંધાવેલા 205 રન અને સ્મૃતિ મંધાનાના 149 રનની મદદથી ભારતે આજે પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યારે 4 વિકેટે 525 રન નોંધાવ્યા. આ ઉપરાંત જેમીમા રોડ્રિગે 55, સુકાની હરમનપ્રીત કૌરે 42 અને રીચા ઘોષે 43 રન નોંધાવ્યા છે. દક્ષિણ આફ્રિકા વતી એન્ડી ક્લાર્કે અને ડેલ્મી ટકેરે 2 વિકેટો ઝડપી છે. આબોહવામાં પરિવર્તન વિભાગના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વૈશ્વિક સ્તરે પર્યાવરણીય પડકારોને પહોંચી વળવા ટકાઉ જીવનશૈલી અપનાવવા ઉપર ભાર મૂક્યો. બ્રિક્સ સંગઠનના પર્યાવરણ મંત્રીઓની 11મી બેઠકને વર્ચ્યુઅલી સંબોધતા તેમણે આ વર્ષના આરંભમાં કેન્યા ખાતે રાષ્ટ્રસંઘની પર્યાવરણ અંગેની 6ઠ્ઠી બેઠકમાં મંજૂર કરાયેલી ટકાઉ જીવનશૈલી અંગેના ઠરાવના અમલીકરણને પ્રોત્સાહન આપવા બ્રિક્સના પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો. શ્રી યાદવે પર્યાવરણના પડકારોનો સામનો કરવા ભારતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લીધેલા નક્કર પગલાઓની વિગતો આપી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને દિલ્હીથી ઉપડતા અને આવતા વિમાનોના ભાડામાં અસાધારણ ઉછાળા ઉપર દેખરેખ રાખવા અને આ અંગે જરૂરી પગલાં લેવા સલાહ આપી છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ટર્મિનલ 1D ખાતે સર્જાયેલા અકસ્માતને ધ્યાનમાં રાખીને આ નિર્દેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે આ ઘટનાને પગલે ફ્લાઇટ રદ થઈ હોય કે સમયમાં ફેરફાર થયો હોય તો તેના માટે કોઈ દંડ ન વસૂલવામાં આવે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA 2021ના વિશાખાપટ્ટનમ ISI જાસૂસી કેસના સંદર્ભમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં 3 સ્થળોએ શોધખોળ અભિયાન હાથ ધર્યું. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને સંરક્ષણ અંગેની વર્ગીકૃત માહિતી આપીને બદલામાં કથિત રીતે પૈસા મેળવનાર શંકાસ્પદોના નિવાસસ્થાનો ઉપર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન મોબાઈલ ફોન અને દસ્તાવેજો સહિતના કેટલાક સંડોવણીજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ કેસમાં વધુ કડી મેળવવા માટે NIA જપ્ત કરાયેલી સામગ્રીની ચકાસણી કરી રહી છે. NIAએ જૂન 2023માં આ કેસ પોતાને હસ્તક લીધો અને પાકિસ્તાનના ભાગેડુ નાગરિક સહિત 2 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું હતું.
પવિત્ર અમરનાથ યાત્રાનો આવતીકાલથી વિધિવત આરંભ થશે. આ યાત્રા માટે ભાવિકોનો પહેલો જથ્થો સલામતીની સઘન વ્યવસ્થા વચ્ચે આજે સવારે જમ્મુથી અમરનાથની ગુફા તરફ જવા રવાના થયો. આ જથ્થાએ બપોરે કાશ્મીરમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આગામી 1 જુલાઈથી લાગુ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને કરેલા સંબોધન બદલ આભાર અંગેનો પ્રસ્તાવ ઉપર વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે આજે રાજ્યસભામાં ચર્ચાનો આરંભ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.